દીવ એક શાંત પ્રદેશ છે, ત્યારે દેશ વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ દીવના પ્રવાસે આવતા હોય છે। ત્યારે દીવના જાહેર રસ્તા પર બેફામ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યાની સાથે જ દારૂ ખરીદનારાઓ જાણે કે બેફામ બન્યા હોય તેમ વાઇન શોપ પર દારૂ લેવા લોકોની પડાપડીના દ્રશ્યો સર્જાયા। ત્યારે આવી બાબતો સામે દીવ પ્રશાસનનું મૌન શંકા ઉપજાવે તેવું છે। દીવ પ્રશાસન જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે। ત્યારે આવી ઘટનાઓ સામે વહેલી તકે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી લોકમાં માંગ ઉઠી છે। મહત્વનું કહી શકાય કે વાત કરવામાં આવે દીવની તો દીવ એક શાંત પ્રદેશ છે, ત્યારે દેશ વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ત્યાં પ્રવાસ અર્થે આવતા હોય છે। ત્યારે દીવના જાહેર રસ્તા પર બેફામ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં દારૂ ખરીદનારાઓ જાણે કે બેફામ બન્યા હોય તેમ વાઇન શોપ પર દારૂ લેવા લોકોની પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે આવી બાબતો સામે દીવ પ્રશાસનનું મૌન એક શંકા ઉપજાવે તેવું છે। દીવ પ્રશાસન જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે આવી ઘટનાઓ સામે વહેલી તકે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।